આગળ સમાચારો તરફ નજર કરીએ તો ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં કેન્દ્ર સરકારના 11 વર્ષની ઉજવણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। આ અંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું હતું કે દેશમાં વડાપ્રધાન મોદીના 11 વર્ષના શાસનમાં અનેક બદલાવ આવ્યા છે। દુનિયાએ ભારતની દ્રઢતા જોઈ છે। દેશમાં 11 વર્ષમાં સર્વાંગી વિકાસ થયો છે। મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પીએમ મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી ગતિશક્તિ યુનિવર્સિટી પણ ભેટમાં આપી છે। પીએમ મોદીના દૂરદેશી નેતૃત્વ હેઠળ આપણે નવીનીકરણ ઉર્જા અને પર્યાવરણને અનુકૂળ વિકાસ દ્વારા ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના પડકારોનો પણ સામનો કરી રહ્યા છીએ। ઉત્પાદન શરૂ થયું છે। મોદી સાહેબે ગુજરાતના હોલિસ્ટિક ડેવલપમેન્ટની નેમ સાથે દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી ગતિશક્તિ યુનિવર્સિટી, ઇન સ્પેસ અને વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની ભેટ પણ આપી છે। આદરણીય મોદી સાહેબની વિઝનરી લીડરશિપમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ગ્રોથથી પર્યાવરણ પ્રિય વિકાસને ધ્યેય આપણે પાર પાડ્યો છે। કચ્છના ખાવડામાં એશિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે। વડાપ્રધાનશ્રીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી મિશન લાઈફની પ્રેરણા આપી છે। ધરતી માતાનું ગ્રીન કવર વધારવા માટે એક પેડ માં કે નામ શ્રી મોદી સાહેબના આહવાનને 17 કરોડ 50 લાખ વૃક્ષોના વાવેતરથી ગુજરાતે ઝીલી લીધું છે।